નમસ્કાર મિત્રો, હું સરવૈયા રાજદીપસિંહ હાલ સિટી મામલતદાર કચેરી બોટાદ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું. હાલ સમગ્ર ગુજરાતમાં એક SIR નામનો ચૂંટણી કાર્ડનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ કાર્યક્રમ અંતર્ગત હાલના તમામ મતદારોને જેની પાસે ચૂંટણી કાર્ડ છે તે તમામને BLO શ્રી મારફત એક એન્યુમરેશન ફોર્મ, જેને EF ફોર્મ કહેવાય, મળેલું હશે. એ ફોર્મ કઈ રીતે પોતાની જાતે ભરવું એ વિડીયોના માધ્યમથી માહિતી આપ સુધી પહોંચાડું છું, જેથી આપ સૌ આ ફોર્મ પોતાની જાતે ભરી શકશો. અને સાવ દેશી અને ગુજરાતી ભાષામાં વિડીયો બનાવેલો છે, તો સમગ્ર વિડીયો ધ્યાનથી જોવા મારી નમ્ર વિનંતી છે. તો ચાલો, મારું પોતાનું એન્યુમરેશન ફોર્મ ભરવા માટે મારે મારા પિતા જગદીશસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા વર્ષ 2002ની મતદાર યાદીમાં ક્યાં નામ હતું એ સર્ચ કરવું પડશે. એ સર્ચ કરવા માટે આપણે એક લિંક ઓપન કરવાની છે. એ લિંક હું કેપ્શનમાં મેન્શન કરી દઉં છું, તો એ લિંક આપણે ઓપન કરીશું. તો લિંક ઓપન કરતાં તમને આ પ્રકારનું એક વેબ પોર્ટલ દેખાશે. હવે સામાન્ય વ્યક્તિ તરીકે મને ખાલી એટલી જ ખબર છે કે મારા પિતા જગદીશસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા વર્ષ 2002માં ભાવનગરમાં કુંભારવાડા નામના વિસ્તારમાં રહેતા હતા. તો આપણે સૌપ્રથમ જ્યાં લખેલું છે એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી, એમાંથી હું સર્ચ કરીશ. જો આપણને અત્યારે એવું દેખાય છે અબડાસા, માંડવી, ભુજ, મુંદ્રા, એમાં મને ખાલી ઓકે તો મને અહીં દેખાય છે 57 અને 58 ક્રમ નંબર ઉપર ભાવનગર નોર્થ અને ભાવનગર સાઉથ. તો મને ખ્યાલ નથી કે નોર્થ છે કે સાઉથ એસી કઈ છે. વારાફરતી ટ્રાય કરીએ. મારે ખાલી બે જ એસી સર્ચ કરવાની છે, ભાવનગર 57 અને 58. અને મને ખાલી એટલી જ ખબર છે કે મારા પિતાનું નામ ભાવનગરમાં કુંભારવાડામાં હતું. તો વારાફરતી ટ્રાય કરીએ, ભાવનગર નોર્થ 57. ઓકે, હવે અહીં બે ઓપ્શન તમને આપેલા છે, સરનેમ એન્ડ નેમ અને રિલેટિવ નેમ. મારા પિતાનું નામ સર્ચ કરીએ, સરવૈયા. ઓકે, હવે તે સમય મતદાર યાદીમાં જગદીશમાં જે દ છે, રસ્વ કે દીર્ઘ, એ નથી આપણે પડતા. ખાલી સરવૈયા જગ કરીને રિલેટિવ નામ ખાલી રાખી કેપ્ચા 2+7 9 નાખીશું અને સર્ચ કરીએ. જો અહીં ડિટેલ આવી ગઈ છે. કુલ એક પેજ છે, 1 of 1. હવે જોઈએ, મારા પિતા નામ સરવૈયા જગદીશસિંહ નરેન્દ્રસિંહ છે. આ લિસ્ટમાં હું જોઉં છું. એનો મતલબ અહીં એક પેજનો ડેટા છે. મારા પિતાનું નામ 57 નોર્થમાં નથી. હવે માત્ર આપણું કીવર્ડ સરવૈયા જગ એમ રાખી આપણે ખાલી માત્ર એસી ચેન્જ કરીએ. હવે ટ્રાય કરીએ, ભાવનગર સાઉથ 58, કીવર્ડ નાખીએ, કેપ્ચા 9 ને 5 14, ફરીવાર સર્ચ કરીએ. 57માં નથી, 58માં ટ્રાય કરીએ. 58નો રેકોર્ડ જોતા અહીં બે પેજ જોવાના છે, ખાસ ધ્યાન રાખજો. 1 of 2 એટલે બે પેજમાં નામ ગોતીશ. હું પેલા પેજ 1માં સર્ચ કરીશ. છે નીચે ક્યાંય? પેલું પૂરું થાય છે, પેજ 2 ઓપન કરીએ. ઓકે, અહીં પેજ નંબર 2 ખુલી ગયું છે. તો એમાં જોઈએ, નીચે સ્ક્રોલ કરીએ. ઓકે, તો મને અહીં નામ મળે છે, નીચે કરો. હા, ઓકે, મને આ ક્રમ ઉપર નામ મળે છે સરવૈયા જગદીશસિંહ નરેન્દ્રસિંહ. ઓકે, મારા દાદાનું નામ મને મળી ગયું અને એડ્રેસ મારું ટેલી થઈ ગયું. કુંભારવાડામાં રહેતા એટલે બરોબર છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ. અહીં તમારે એક વસ્તુ કરવાની છે. તમારે આ સ્ક્રીન ઉપરથી એસેમ્બલી નંબર 58 ભાવનગર, પાર્ટ નંબર 107 અને સિરિયલ નંબર 90 એક કાગળમાં નોંધી નાખવાનું છે. ફરીવાર કહું છું, એસેમ્બલી નંબર આ લિસ્ટમાંથી 58 છે, તો મારે 3 વસ્તુ નોંધવાની છે. 58 ભાવનગર, પછી પાર્ટ નંબર 107 અને સિરિયલ નંબર 90 એક કાગળમાં નોંધી લેવાનું છે. હવે આપણે એક કાગળમાં નોંધી લીધું છે, ક્રમ નંબર એસી નંબર 58 ભાવનગર, ભાગ નંબર 107 અને સિરિયલ નંબર એટલે કે ક્રમ નંબર 90. હવે આ જ વસ્તુ ટેલી કરવાની છે કે ખરેખર આ જ છે કે નહીં. તો એની માટે આપણે એક ડ્રાઈવ ઓપન કરવાની છે, જેની લિંક પણ હું કેપ્શનમાં મેન્શન કરું છું. તો આપણે એ ડ્રાઈવ ઓપન કરીએ. આ ડ્રાઈવની લિંક છે જે કેપ્શનમાં મેન્શન કરેલી છે. ઓકે, આ ડ્રાઈવ ઓપન કરીએ. ઓકે, તો ડ્રાઈવ તમે ઓપન કરશો તો તમને અલગ અલગ હાલના જિલ્લાના ફોલ્ડર જોવા મળશે. એટલે આપણે જે કાગળમાં નોંધેલું છે આવી રીતના, તો એની ઉપરથી આપણે ભાવનગર ફોલ્ડર ઓપન કરશું. ઓકે, હવે ભાવનગરમાં આપણે જે ક્રમ નંબર નોંધેલો છે, એસી નંબર છે 58 મારા ફાધરનો, ભાવનગર સાઉથ એટલે કે ભાવનગર દક્ષિણ. તો એ ઓપન કરશું, ભાવનગર સાઉથ. એ ઓપન કર્યું એટલે તમે જુઓ, તમે અલગ અલગ એમાં ભાગ નંબર બતાવે છે તમને, અધેવાડા, અકવાડા વગેરે વગેરે. એમાં આપણે નોંધેલું છે ભાગ નંબર 107. તો જો અહીં જે તમને નંબર દેખાય છે 20, 21, 53, 54, હવે એમાં આપણે એક સ્ટેપ છે. ઓકે,
તો આપણને અહીંયા દેખાય છે ભાવનગર 41,107. ઓકે, તો તમે અહીં જો અહીં લખેલું છે વિધાનસભા મત વિભાગનો નંબર 58 ભાવનગર દક્ષિણ, જે આપણે 58 જોયું હતું. અહીં લખેલું છે ભાગ નંબર 107. તો આ મતદાર યાદીમાં મારા ફાધરનું નામ મારે ક્રમ નંબર 90 ઉપર શોધવાનું છે. તો જો આમાં લખેલું છે અનુક્રમ નંબર, એ અનુક્રમ નંબરમાં 90 નંબરમાં મારા ફાધરનું નામ છે. એ આપણે અહીં ટેલી કરશું. ઓકે, આ રાખીએ. 90 નંબરમાં લખ્યું છે સરવૈયા જગદીશસિંહ નરેન્દ્રસિંહ, જે મારા પિતા છે. પછી લખેલું છે સરવૈયા દક્ષાબા, તો એ મારા માતા છે. સરવૈયા વિક્રમસિંહ મારા સગા કાકા છે. સરવૈયા દમયંતીબા મારા સગા કાકી છે. અને 90 નંબરની ઉપર સરવૈયા કુસુમબા મારા બા છે. અને સરવૈયા નરેન્દ્રસિંહ મારા દાદા છે. તો મતદાર યાદીમાં આવી રીતે સમગ્ર કુટુંબ એક સાથે જ હોય છે, એક ભાગમાં મતદાર યાદીમાં. તો આનાથી મને ખાતરી થઈ છે કે સરવૈયા જગદીશસિંહ નરેન્દ્રસિંહ મારા પિતાની જ વિગત છે, કારણ કે મતદાર યાદીમાં સરખા નામ ધરાવતા મતદારો એક કરતાં વધુ હોઈ શકે. આ ડ્રાઈવમાંથી ટેલી કરવાનો અર્થ આ જ છે કે એક્યુરેટ વિગત શોધી શકીએ. તો સમગ્ર કુટુંબ ઉપરથી મને ખ્યાલ આવે છે કે આ મારા પોતાના જ ફાધરની વિગત છે અને સમગ્ર કુટુંબની વિગત છે. હવે મતદાર યાદીમાં ટેલી કરવાથી મોટો ફાયદો એ થશે, તમે બીએલઓને એ હેલ્પ કરી શકશો કે તમારા ખાલી એકવારના પ્રયત્નથી અહીં સરવૈયા નરેન્દ્રસિંહ, કુસુમબા, જગદીશસિંહ, દક્ષાબા, વિક્રમસિંહ અને દમયંતીબા એક જ પ્રયત્નમાં તમામની વર્ષ 2002ની વિગત ભરવાની છે, જે જગદીશસિંહ, દક્ષાબા, વિક્રમસિંહ, દમયંતીબા તમામના એન્યુમરેશન ફોર્મમાં આપવાની રહેશે, જેથી તમે બીએલઓને મહત્તમ હેલ્પ કરી શકશો. હવે પોર્ટલમાં વિગતો ટેલી કર્યા બાદ જોઈએ એન્યુમરેશન ફોર્મ કઈ રીતે ભરવું. અહીં એક નમૂનાનું એન્યુમરેશન ફોર્મ છે, જે મારું નથી, મારા મિત્રનું છે, સમજવા માટે લીધેલું છે. હવે જો અહીં બે વિગતો છે કે જે મતદાર, હાલનો મતદાર 2002માં પણ મતદાર હતો, તો એની વિગતો 2002માં ડાબી બાજુ ભરવાની છે. એટલે કે હાલ મારી ઉંમર 32 વર્ષ છે, મારું એન્યુમરેશન ફોર્મ ભરો તો વર્ષ 2002માં હું મતદાર નહોતો, પણ મારા પિતા હાલમાં પણ મતદાર છે અને વર્ષ 2002માં પણ મતદાર હતા. તો જો મારા પિતાનું એન્યુમરેશન ફોર્મ આવશે તો મારા પિતા વર્ષ 2002માં મતદાર હતા, તો એમની વિગત આ ડાબી બાજુ આવશે. જો ટાઇટલ લખેલું છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગત, તો એમનું ડાબી બાજુ ભરવાનું આવશે. પણ જો આ જ એન્યુમરેશન ફોર્મ મારું હોત તો વર્ષ 2002માં હું મતદાર નહોતો, તો મારા જે કોઈ સંબંધી માતા અથવા પિતાનું નામ વર્ષ 2002માં હોય એની વિગતો ભરવાની છે, તો એ જમણી બાજુ ભરશું. ઓકે, તો પ્રથમ કેસ સમજીએ કે ધારો કે એન્યુમરેશન ફોર્મ મારા ફાધરનું છે, જે વર્ષ 2002માં પણ મતદાર હતા અને હાલમાં પણ છે, તો એમની વિગત ડાબી બાજુ આ રીતે ભરવાની છે. આપણે વેબ પોર્ટલમાંથી એટલી વિગતો રફ પેજમાં નોંધી હતી. એસી નંબર અને નામ, ભાગ નંબર 90. એ વિગતો એન્યુમરેશન ફોર્મમાં મતદારનું નામ સરવૈયા જગદીશસિંહ નરેન્દ્રસિંહ, સંબંધીનું નામ નરેન્દ્રસિંહ સરવૈયા, નરેન્દ્રસિંહ જગદીશસિંહના થાય પિતા, જિલ્લો ભાવનગર, રાજ્ય ગુજરાત. હવે ખાસ વિગતો જે તમારે બીએલઓને ભરીને દેવાની છે તે આ, જેમાં મોટાભાગની ગુજરાતની જનતાને તકલીફ પડે છે, તે આપણે વેબ પોર્ટલમાંથી શોધ્યું. વિધાનસભા મત વિભાગનું નામ 58 ભાવનગર દક્ષિણ, વિધાનસભા મત વિભાગનો નંબર 58, ભાગ નંબર 107 અને અનુક્રમ નંબર 90. ઓકે, હવે તો એ સમજીએ કે જો આ એન્યુમરેશન ફોર્મ મારું હોત, એટલે કે રાજદીપસિંહનું હોત, જે વર્ષ 2002માં મતદાર નહોતા, હાલમાં મતદાર છે, તો એની વિગત આ રીતે આપણે જમણી બાજુ ભરીશું, તો ડાબી બાજુ નહીં આવે. વિગતો બંને સરખી જ છે, કોલમો સરખા જ છે. તો ધારો કે આ ફોર્મ મારું છે રાજદીપસિંહનું, તો વર્ષ 2002માં મારા પિતા મતદાર હતા, એની વિગતો નામ, મારા પિતાનું નામ, સંબંધીનું નામ, પિતા, ભાવનગર, ગુજરાત રાજ્ય, વિગતો બધી સેમ ટુ સેમ જ છે. વિધાનસભા મત વિભાગ નંબર 58, ભાગ નંબર 107, અનુક્રમ નંબર 90. હવે આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હાલમાં ખાસ કરીને વર્ષ 2002ની આ બંને વિગતો ભરવામાં સામાન્ય મતદારોને ખૂબ તકલીફ પડે છે, જે બીએલઓ ઉપર આધારિત રહે છે. તો આ ફોર્મ, આ વિડીયોની માધ્યમથી મેં તમને સમજાવ્યું. સામાન્ય માહિતી ખાલી હોય કે તમારા પિતા કયા જિલ્લામાં ક્યાંના વતની હતા, તો એ રીતે મળી જશે. અને મારી ગુજરાતની સૌ જનતાને નમ્ર અપીલ છે કે આ વિગતો તમે ખુદ જાતે ભરી અને બીએલઓ શ્રીને આપશો, કારણ કે બીએલઓ શ્રી પાસે હાલમાં ખૂબ બધી કામગીરી છે. આ ફોર્મ તમારા સુધી પહોંચાડ્યું, તમારી પાસેથી કલેક્ટ કરવાનું છે અને એને ઓનલાઈન ડિજિટાઇઝ પણ કરવાનું છે. તો બીએલઓસીનું કાર્યનું ભારણ ઓલરેડી ખૂબ જ વધુ છે. તો આ વિગતો આપણે સામાન્ય જનતા તરીકે રાષ્ટ્રીય કામગીરી સમજી એટલી મહેનત કરશું અને બીએલઓને જાતે ખુદ ભરીને આપશું, તો બીએલઓસીનું કામ હળવું રહેશે. અને બીએલઓસીનું કુટુંબ, બીએલઓશ્રી એટલે કે જે શિક્ષકો શાળામાં ભણાવે છે, એ શાળાના બાળકો તમને ખૂબ બધા આશીર્વાદ આપશે અને તમારો હરિદ્વારનો એક ધક્કો બચાવશે, એટલું પૂન મળશે. થેન્ક યુ.